પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીને એકવાર તમને અને મને આ સુંદર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમવાને માટે, તેમનું ભજન કરવાને માટે આ સુંદર તક મળી છે. યહોવા તારી સાથે હો. પહેલો કાળ વૃત્તાંત 22:11, જે આપણું આ માસનું વચન છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એના આધારે એકબીજાને આશીર્વાદ આપે. એના જે સવારમાં મારા હૃદયની પ્રાર્થના છે કે હા, યહોવા તમારી સાથે રહો અને યહોવા તમને સફળ કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ તમારી સાથે રહીને તમારી સંભાળ અને કાળજી લો. હાલેલુયા. તમારી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં આજે સવારમાં પરિપૂર્ણ થાવ. હાલેલુયા. હા, આપણા પ્રભુ છે અને આપણા પ્રભુમાં બધું શક્ય છે. એવી કોઈ બાબત નથી કે જે શક્ય હોય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ટોપિક હું વાંચતો હતો સર સ્વ બેન્જામિન સાહેબની બુકમાંથી, અને બહુ સરસ ત્યાં વાત લખેલી છે. પહેલા ભાગમાં 71 નંબરનું જે તેમની નાની વાત છે, 71 નંબરના પાઠમાં ખ્રિસ્તમાં હા. અને બહુ સરસ ત્યાં લખવામાં આવ્યું છે કે 1968ના જુલાઈમાં નૈરોબીમાં મળેલી વર્લ્ડ મેથોડિસ્ટ કોન્ફરન્સનો મુદ્રા લેખ હતો. જીસસ ઇઝ ગોડ્સ યસ ટુ ધ વર્લ્ડ. ખ્રિસ્તમાં હા છે. ખ્રિસ્તમાં બધા પ્રશ્નોનો ઉત્તર છે. ક્રાઇસ્ટ ઇઝ ધ આન્સર ટુ ઓલ ધ વર્લ્ડ, ઓલ પ્રોબ્લેમ્સ. માનવી તરીકે આપણને અશક્ય લાગે તે ખ્રિસ્તમાં શક્ય બની જાય છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે આ બાબતો નહીં બને, પણ વાલા મિત્રો, ગયા વર્ષે આ જ દિવસે મારા માટે યામાહા SX 720 એ એક સ્વપ્ન હતું. 720 છોડો, SX 600 પણ મારા માટે સ્વપ્ન હતું. પણ આજે છે કે જે એ જીવતા ઈશ્વરે અપાવ્યું છે તેમની સ્તુતિ અને આરાધના કરવા માટે. ખ્રિસ્તમાં બધા પ્રશ્નો દૂર થાય છે. ખ્રિસ્તમાં બધા સોલ્યુશન્સ છે. હા, પ્રભુની પાસે આપણા અઘરામાં અઘરા પ્રશ્નો, મુશ્કેલીઓ, લડાઈ ઝઘડો, દુઃખો, બીમારીઓ, એવી દરેક બાબતોને માટે હા છે, રસ્તો છે. તેઓ સાજાપણું આપે છે, તેઓ દિલાસો આપે છે, તેઓ પ્રશ્નોમાંથી બહાર કાઢે છે, જે ચિંતાઓ દૂર કરે છે. અને અશક્ય રીતે પ્રભુ આપણી વિરુદ્ધના સર્વ એવા યુદ્ધો, ચાલો કે આયોજનો પ્રભુ નષ્ટ કરે છે. જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે ઘણું બધું બની જાય છે. હાલેલુયા. ત્યાં બીજી એક વાર્તા પણ લખી છે, કુટુંબની સાક્ષી હશે, તેમણે વાર્તાના રૂપમાં લખી છે. પણ જે બાબત હું કહેવા માગું છું કે આપણે જે પ્રભુ ઈસુમાં માનનારા લોકો છે, મેક્ઝિમમ લોકો ત્રીજા દિવસે કબર પર જાય છે, પછી બહુ જનરલી જતા નથી. હું પણ મારા પિતાની કબરે જ્યારે ત્રીજા દિવસે જે જાય છે, જે પ્રમાણે મેં તો ના પાડી છે, મારે હું કોઈ પ્રભુ ઈસુ નથી ત્રીજા દિવસે તમે, કે હું કોઈ યહૂદી નથી કે તમે ત્રીજા દિવસે તમે આવજો. પણ ભલા મિત્રો, જે આપણે બધા જે પ્રણાલિકા માનીએ છીએ, પણ એવી રીતે 3 દિવસ પછી જવાય છે નહીં. પણ ઘણા બધા લોકો એમના બર્થડે પર અથવા ઈસ્ટર પર અથવા એવા બધા ખાસ દિવસોમાં પોતાના સ્વજનની કબરે મુલાકાત લે છે. હવે આ બાબત બંને હું ચર્ચાનો વિષય નહીં બનાવું, કેમ કે દરેકની પોતાની સમજદારી છે નહીં. કેમ કે આપણે તો જાણીએ છીએ કે પુનરુત્થાનના દિવસે પ્રભુ બધાને
આપણે આગળ ઊભા કરવાના છે. આપણે બધા જ રૂપાંતર પામીને બધાને મળવાના છે, અને બધા જ પ્રભુમાં પુનરુત્થાન થવાના છે, પામવાના છે, અને આપણે બધાને જોવાના છે, મળવાના છે. હાલેલુયા. હવે જે મુખ્ય બાબત જે કહેવા માંગુ છું કે એક કુટુંબ હતું, અને એ કુટુંબની અંદર પતિ પત્ની હતા, અને એમનો એકનો એક દીકરો મરણ પામ્યો હતો, અને તે પતિ પત્ની વચ્ચે સખત ઝઘડો ચાલતો હતો. બંને જુદા રહેતા હતા, અને એમાં એમનો એકનો એક નાનો દીકરો મરણ પામ્યો, અને મરણ તિથિએ એક વખત એના પિતા જે અલગ રહેતા હતા, પત્ની પણ અલગ રહેતા હતા, તેઓ ફૂલ લઈને કબરે પહોંચ્યા, અને આ તરફ જે એમની પત્ની અલગ રહેતી હતી એ પણ ફૂલ લઈને દીકરાની કબરે પહોંચી ગયા, અને ત્યાં આગળ શાંત પડો, બંનેની આંખમાંથી આંસુઓ વહી રહ્યા હતા. જે કંઈ તેઓ ફૂલ લાવ્યા હતા તેઓએ ત્યાં મૂક્યા, અને એક પણ શબ્દ બોલ્યા વગર તેઓના હૃદયે આંસુએ વાત કરી, અને જે વર્ષોનો તેમનો જે ઝઘડો હતો એ પૂરો થઈ ગયો. બંને ત્યાંથી હાથ પકડીને પોતાના ઘરે ગયા, અને એક નવી શરૂઆત થઈ. હવે હું એવું ચોક્કસ કહીશ કે કબર પર જવાથી નહીં થયું, પણ જે પ્રાર્થનાઓ તેમના માટે કરવામાં આવતી હતી, બંને એક થઈ જાય. જે અશક્ય બાબતો હતી, હાલેલુયા, તો એ બાબતો પ્રભુએ બહુ અલગ રીતે પૂરી પાડી. નહીં, મને એક વખત એક ભાઈ, અત્યારે તો નથી રહ્યા, પણ મને કહે કે મને જ્યારે પ્રશ્નો થાય ત્યારે કે હું મારા પિતાની કબરે જઉં અને અગરબત્તી મૂકું એટલે કે મારું બધું કામ થઈ જાય. મેં કહું બાઇબલમાં લખ્યું છે એવું? તમે તમારી પ્રણાલિકા પ્રમાણે તમારા મરેલા પિતા શું પ્રભુ શું કરતાં મોટા છે? અને થોડી સમજાવટ બાદ એમને સમજણ આપી કે આપણે પ્રભુની પાસે જવાનું છે. આપણને તો જૂના કરારમાં કહેવામાં આવ્યું છે કે મરેલા વ્યક્તિઓ માટે શોક પણ ન કરવો. ચોક્કસ યહૂદી પ્રમાણિકા પ્રમાણે એ લોકો આપણે જોઈએ છે મૂસા માટે અને એ બધા માટે આપણે શોક જોઈ શકીએ છીએ. પણ વાલા મિત્રો, એ યહૂદી પ્રજાને માટે હતું. આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખદેલા છે. ચોક્કસ ઘણા પાસે અલગ અલગ જવાબો હશે, પણ એ પોતપોતાનો પ્રશ્ન છે, મારો એ દલીલનો કોઈ પ્રશ્ન નથી. પણ વાલા મિત્રો, આપણી કરેલી પ્રાર્થનાઓ જે મુખ્ય બાબત છે, દરેક સંજોગોમાં પ્રભુ સાંભળે છે. અઘરામાં અઘરા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. આજે ઘણી બધી જગ્યા પર આપણે પ્રશ્નોને જોઈને આપણે કહીએ છીએ કશું નહીં થાય. મને એક બે જણે કહ્યું હતું કે બધી મંડળીઓમાં બધે પ્રશ્નો છે, તમે ક્યાં પ્રશ્ન વગરની મંડળી શોધશો? તો મેં એમને બહુ સરસ જવાબ આપ્યો હતો. મેં કીધું, જો નૂહે એવું વિચાર્યું હોત કે પિતા રહેવા દો ને, શું કામ વાળ બનાવવું છે, આખી દુનિયા જ આવી છે, પણ તેઓ એવી પરિસ્થિતિમાં પણ એ બધી બાબતોથી અલગ રહ્યા, અને દેવની દ્રષ્ટિમાં તેઓનું ન્યાય માલુમ પડ્યા. અને આજે પણ એ જ ઈશ્વર છે. જો આપણે બધી પરિસ્થિતિમાં આપણે પ્રભુને ગમતું જીવન જીવીશું અને પ્રભુની દ્રષ્ટિમાં ન્યાયી બની રહીશું તો બધું સરખું થઈ જશે. હાલેલુયા. ચોક્કસ પ્રશ્નો છે જ, એને નકારી શકાય એમ નથી. અને ઘણા બધા લિટરલી આપણે જોઈ શકીએ છીએ કે ખરાબ અને ખોટું કરી રહ્યા છે અથવા થઈ રહ્યું છે, પણ આપણે એ બાબતને નકારી શકતા નથી કે પ્રભુની આગળ જ્યારે આ બધા પ્રશ્નો મૂકીશું અને આપણે ઘણા બધા લોકો જ્યારે પ્રાર્થના કરીશું ત્યારે ઘણી બધી જગ્યાઓ પર પરિસ્થિતિઓ બદલાશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ અને વિશ્વાસ કરીએ કે આજે આપણા જીવનનો જે કોઈ પ્રશ્નો છે, જે કોઈ મુશ્કેલીઓ છે, અને જે
માણસો માટે અશક્ય છે, પણ જ્યારે આપણે તેને પ્રભુની પાસે લઈ જઈશું ત્યારે પ્રભુ એવા તમામ પ્રશ્નો, લડાઈ, ઝઘડા બધું જ દૂર અને શાંત કરી દેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને તમને ધન્યવાદના અર્પણ ચડાવતા પ્રભુ આજની આ સુંદર સવારમાં આગળ વધીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ, ખાસ પવિત્ર આત્મા પિતાની દોરવણી દ્વારા પ્રભુ અમને બધાને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં સાચા જ્ઞાનથી ભરીને પ્રભુ સાચી રીતના જે તમારી દ્રષ્ટિમાં યોગ્ય છે પ્રભુ એ પ્રમાણે તમે અમને દોરજો, ચલાવજો, જ્ઞાન આપજો. કેમ કે પ્રભુ અમારા મનુષ્ય મનની અંદર ઘણી બધી જ અલગ અલગ યોજનાઓ છે, ઘણી બધી માન્યતાઓ છે, પણ પ્રભુ અમે એ બધા કરતાં પ્રભુ તમે જે કહો છો અને જે સત્ય છે એને વળગી રહેવાને માટે, તમારી પાછળ ચાલવાને માટે પ્રભુ તમે અમને મદદ કરજો. પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ આજે જે બાબતો તમે શીખવાડી છે અમે એને યાદ રાખીએ કે તમારી આગળ કોઈ પણ એવા પ્રશ્નો નથી, કોઈ પણ એવા લડાઈ ઝઘડા નથી કે જેનું સોલ્યુશન ન આવી શકે. અને માટે પ્રભુ તમારામાં બધું જ હા છે એ વિશ્વાસ સાથે પ્રભુ આજની સવારમાં અમે આગળ વધતા અમારા આજના દિવસના બધા પ્રશ્નોને તમને સોંપી દે છે. આજના દિવસની બધી જરૂરિયાતોને તમારા હાથમાં સોંપી દે છે અને અમારી આજના દિવસની બધી યોજનાને તમારા હાથમાં સોંપી દે છે. પ્રભુ, અમારા બધાની તમે ટેક કેર કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જે પ્રમાણે અમારે બધાએ તમારી પાછળ ચાલવાનું છે એમાં તમે અમને ખાસ અમને તમે મદદ કરજો. અને પ્રભુ એમ આજે અમે તમારી પાછળ ચાલીને પ્રભુ અમે તમારા ન્યાયપણાને શોધીએ ને તમારા રાજ્યને શોધીએ અને પ્રભુ તમારા દ્વારા અમે આશીર્વાદિત થઈએ અને જે બાબતોની અમને જરૂર છે અમારા દિવસમાં આજે ઉમેરવામાં આવે એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે તમને ઓળખીએ છીએ પ્રભુ અને જેટલા વિશ્વાસથી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવી જ રીતના પ્રભુ પિતા ઘણા બધા લોકો રોજ પ્રાર્થના કરે, જેમને તમારું નામ નથી મળ્યું એ લોકોને તમારું નામ મળે. માટે પ્રભુ એવું જલ્દીથી થવા દો પ્રભુ. મજૂરો થોડા છે પ્રભુ, હજી વધારે પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ પ્રભુ કાર્ય કરે પ્રભુ, ઊભા થાય પ્રભુ પિતા. અને પરમેશ્વર દેશના ખૂણા સુધી પ્રભુ અને વિશ્વના ખૂણા સુધી પ્રભુ લોકો તમારું કાર્ય કરે. અલગ અલગ ભાષા બોલનારા પ્રભુ સફળ થાય, મિશનરીઓ અને મિનિસ્ટ્રી અને પ્રભુ ચર્ચ સેવાઓ પ્રભુ પિતા બધા જ દ્વારા પ્રભુ દરેક સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ પિતા પ્રભુ એવો મોટો જુવાળ આવે પ્રભુ, આત્મિક જુવાળ આવે પ્રભુ પિતા. ઘણા બધા લોકો તમને જીવન સોંપે અને નાશ જતા આત્મા બચી જાય એવું થતો. દરેક સેવક સેવિકાઓનું પ્રભુ તમે ઘરોનું ભરણ પોષણ કરજો, તેમનું રક્ષણ કરજો. આ સમયમાં પ્રભુ પિતા તમારી સેવા કરવાના માટે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો, તેમનું ઘરોનું ભરણ પોષણ કરજો. વિશેષ પ્રભુ તમે તેમનું રક્ષણ કરી તેમને જ્ઞાન, બુદ્ધિ, દાપડ આપો, જેથી કરીને પ્રભુ જે પ્રમાણે પ્રભુ તમારી પાછળ ચાલીને પ્રભુ પિતા સેવા કરવાની છે એનું પણ જ્ઞાન અને બુદ્ધિ અને દાપડ મળે. જેઓ જગતમાં ખોવાઈ ગયા છે, જગતનું જીવન જીવી રહ્યા છે, વ્યભિચારમાં છે, દારૂ, જુગાર, નશાઓમાં છે પ્રભુ પિતા, ખોટી બાબતોમાં, ખોટી જગ્યાઓમાં, ખોટી માન્યતાઓમાં છે પ્રભુ. કૃપા કરજો પ્રભુ, તેઓને પ્રભુ તમે સાચું જ્ઞાન આપો, પસ્તાવી હૃદય આપો, તમારી ગમ ફરે ને તેમના હાથમાં નાશવા ન જાય એવું તમે થવા દો. દરેક ઘરના લડાઈ ઝઘડા દૂર કરજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો, કૌટુંબિક પ્રભુ, આત્મિક, સામાજિક અને પ્રભુ બાળકોના અને પ્રભુ જે કંઈ નાના મોટા જોબના પ્રશ્નો, બિઝનેસના પ્રશ્નો હોય, લડાઈ ઝઘડા હોય પ્રભુ તમે દૂર કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો. હા પ્રભુ, તેમના હૃદયની ઈચ્છા છે કે તેમના લગ્નનો આશીર્વાદ મળે તો લગ્નનો આશીર્વાદ આપો. જો તેમના ઈચ્છા છે પ્રભુ બાળકધનનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ જો પ્રભુ, બાળકધનનો આશીર્વાદ જો પ્રભુ તેમને વિદેશ જવું છે તો તમે તેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા. અશક્ય રીતે પ્રભુ તમે એમને વિદેશ લઈ જાઓ, ભણવાને માટે, કુટુંબ સાથે રહેવાને માટે અને નોકરીને માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, તેમની જોબને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો. અને ખાસ કરીને પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી
તેમને માટે તમે જોબ અને આવકના રસ્તા પૂરા પાડ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું થતું. જે મકાન વેચવાના માટે જે બેન પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ, એ મકાન ઝડપથી વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને કેન્સર નિદાન થયું છે અથવા જેમની જેમને પ્રભુ ગંભીર બીમારીઓ જેમના શરીરમાં વાલો પડી છે પ્રભુ, તેમને દવાખાને લઈ જવામાં છે, હોસ્પિટલાઇઝ છે પ્રભુ પિતા, જે ઇમલાઇડ રોગ છે પ્રભુ, તમે બધાને પ્રભુ સંપૂર્ણ સાજાપણું આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગની પણ તમે સાથે રહો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. અમારી પર મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ, બંને બાબતો પ્રભુ અમે આ માસમાં પૂરી થયેલી જોઈ શકીએ પ્રભુ, એવું તમે થવા દે. કોઈ રસ્તો નથી, પણ પ્રભુ તમે જે પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છો. દરેકને નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનાવજો, ઉછીનું આપનાર બનાવજો, સ્થિર બનાવજો. તેમના ઘરોમાં પ્રભુ પિતા આશીર્વાદના જરાઓ વહે પ્રભુ, અને પેઢી દર પેઢી પ્રભુ તમારો પ્રેમ, આનંદ, શાંતિ તેમના ઘરોમાં જીવનમાં રાજ કરે એવું તમે થવા દે. આગળના સમયો મારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો, અને સાંજે આભાર માટે તેડી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.